નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સિદ્ધિ. મતનો મહાસંગ્રામ આજે આવી પહોંચ્યો છે એ ભૂમિ પર કે જ્યાંની માટીમાં આજે પણ સરદાર પટેલની સુવાસ છે. જી હા, અમે આવ્યા છીએ નડિયાદમાં સરદાર પટેલની જન્મભૂમિ અને વાત કરીશું ખેડા લોકસભા બેઠકની. એ લોકસભા બેઠક કે જ્યાંથી પહેલી વખત જીત્યા હતા સરદાર પટેલના પુત્રી મણિબેન પટેલ. આ લોકસભા બેઠકનું સમીકરણ શું છે? 7 વિધાનસભા બેઠકમાંની 5 વિધાનસભા બેઠક ભાજપ પાસે છે, પરંતુ ખેડા લોકસભા બેઠક કે જેને 12 ટર્મ કોંગ્રેસે જીતી અને 2014માં તેમાં ભાજપે ગાબડું પાડ્યું અને દેવસિંહ ચૌહાણ તેમના સાંસદ બન્યા. ત્યારે આજની જે પરિસ્થિતિ શું છે, દેશભરનો જે માહોલ શું છે, ફરી એકવાર મોદી લહેર આવશે કે રાહુલ ગાંધીની આંધી ચાલશે, તે તમામ બાબતો પર કરીશું ચર્ચા. મારી સાથે 3 મહેમાનો છે. મહેશ મહેતા, રાજકીય વિશ્લેષક અને વકીલ પણ છે. ગોપાલ શાહ, ભારતીય જનતા પાર્ટીથી, અને સુભાષ આચાર્ય મારી સાથે કોંગ્રેસ પાર્ટીથી છે. 3 મહેમાનોનું સ્વાગત છે. અને અહીંયા જનતા અમારી સાથે છે જે અહીંયા આવી છે, તેમનું પણ સ્વાગત છે. તમારા તમામના પ્રશ્નોને આજે ઝી 24 કલાક વાચા આપશે. સૌથી પહેલા શરૂઆત કરીએ ભારતીય જનતા પાર્ટીથી. ગોપાલભાઈ, સૌથી પહેલા જે પ્રમાણે કોંગ્રેસનો ગઢ હતી 96 થી લઈ અને 2014 સુધી તો અહીંયા દિનશા પટેલ જીતતા આવ્યા. ભાજપે ગાબડું પાડ્યું 14માં. 5 વર્ષ અહીંયા દેવુભાઈએ શાસન કર્યું સાંસદ સભ્ય તરીકે. શું લાગે છે આ વખતે ફરી એક વખત ભાજપને જનતા મેન્ડેટ આપશે? ચોક્કસ જનતા મેન્ડેટ આપશે. નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને દેવુસિંહે પોતાની 100% ગ્રાન્ટ આ વિસ્તારના પ્રજા કલ્યાણ માટે વાપરી છે, એટલે પ્રજાનો જનાદેશ નિશ્ચિત રૂપે ભારતીય જનતા પાર્ટીને મળવાનો છે અને એના લાખો સેંકડો કાર્યકર્તા એના માટે કટિબદ્ધ છે. કોંગ્રેસથી અમારી સાથે કોંગ્રેસના પ્રવક્તા સુભાષ આચાર્ય છે, તેમની સાથે પણ વાત કરીશું. સુભાષભાઈ, કોંગ્રેસનો ગઢ 12 ટર્મ સુધી કોંગ્રેસે જ્યાં શાસન કર્યું, દિનશા પટેલનો ગઢ 2014માં ભાજપ અહીંયા ઘૂસ્યું અને ગાબડું પાડ્યું છે. 19 માટે કેટલી આશા? 2019માં સ્પષ્ટ રીતે કોંગ્રેસ ફરી ઊભી થશે અને બહુમતીથી જીતશે. તમે કહો છો ગાબડું પાડ્યું, તો એ અપવાદ સર્જાયો. 2014માં અપવાદ સર્જાયો, એની પહેલા બી એક જેસવાણી સાહેબ ભાજપમાંથી જીતેલા, ત્યારે બી અપવાદ સર્જાયેલો અને સમયાંતરે આવા અપવાદ થતા હોય છે. એનાથી એ બહુ મોટી વાત છે નહીં, રમતમાં અને રાજકારણમાં બંનેમાં. બિલકુલ. રાજકીય વિશ્લેષક મહેશભાઈ સાથે વાત કરીશું. મહેશભાઈ, શું કહી રહી છે ખેડાની રાજકીય પરિસ્થિતિ? શું સમીકરણો દેખાઈ રહ્યા છે આ વખતે? જે નવા યુવા મતદારો જે જોડાયેલા છે પાર્ટીની અંદર નહીં પણ યુવા મતદાર તરીકે જોડાયેલા છે, એમનો જે નિર્ણય હશે એના ઉપરથી આ વખતે સીટ નક્કી થશે એવું મારું માનવું છે. બિલકુલ. તો બંને પાર્ટીના પ્રવક્તાઓ પણ કહી રહ્યા છે અને જીતનો વિશ્વાસ દેખાડી રહ્યા છે, પરંતુ ખરેખર પલ્લું કોનું ભારે રહેશે? અહીંના બંને ઉમેદવારની ખાસિયત પણ તમને કહી દઉં. ભાજપના ઉમેદવાર કોંગ્રેસમાંથી આવેલા છે અને કોંગ્રેસના ઉમેદવાર ભાજપમાંથી આવેલા છે, એટલે આ બેઠક પરના સમીકરણો બધા માટે રસપ્રદ છે. અહીંયા મારી સાથે ભારતીય જનતા પાર્ટીના કેટલાક પ્રવક્તાઓ છે. 5 વર્ષ દેવુસિંહ અહીંયા કામ કર્યું ખેડા લોકસભા વિસ્તારમાં. શું તમારું કહેવું છે? જનતા કેટલો વિશ્વાસ હવે તેમના પર કરશે? ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે દેવુસિંહ અહીં જે કાર્યરત છે, એમણે પોતાની 100% ગ્રાન્ટ એમણે વિકાસના કાર્યોમાં વાપરી છે. અને દેવુસિંહે માત્ર સત્તા સામે બેસીને માત્ર સત્તાનો ઉપયોગ કર્યો હોય એવું નહીં, પણ સત્તા સાથે સમાજના છેવાડાના માનવીના વિકાસ માટે સતત કાર્યશીલ રહ્યા છે. અને એમણે જે કાર્યો કર્યા છે એ કાર્યો જનતાએ જોયા છે, એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે ફરીથી 100% ગ્રાન્ટ વાપરી છે. આનો જવાબ કોંગ્રેસ પાસેથી જ લઈશું. મારા વડીલશ્રીને ખબર નથી લાગતી કે ભાજપના 26 સાંસદોની ગ્રાન્ટ લેપ્સ થઈ ગઈ છે અને દેવુસિંહની 3.94 કરોડ ગ્રાન્ટ લેપ્સ થઈને પાછી ગઈ છે, એટલે અભ્યાસની જરૂર લાગે છે મને. અને મારો સવાલ મુરબ્બી શ્રી ગોપાલભાઈને છે કે જે પાક વીમાની જે એજન્સી રિલાયન્સને આપી દીધી છે અને ખેડૂતોના ખાતામાંથી રિલાયન્સ ડાયરેક્ટ પૈસા કાપી લે છે અને પછી એમને વીમો પાકવીને પાછા આપતી નથી, એ કૌભાંડનું શું? એનો જવાબ આપે. ગોપાલભાઈ પાસે જઈશું. જ્યાં સુધી ખેડૂતોની વાત છે, તો ખેડા લોકસભામાં આમ પણ જે મત વિસ્તારો છે વિધાનસભાના, ત્યાં ખેડૂતોના પ્રશ્નો વધારે રહ્યા છે, સિંચાઈના પ્રશ્નો પણ રહ્યા છે. તેમનો પ્રશ્ન પાક વીમા મુદ્દે છે. ગોપાલભાઈ, આ સરકારની જે સૌથી મોટી ઉપલબ્ધિ છે ને, એ ઉપલબ્ધિ એ છે કે એક પણ ગોટાળાનો આક્ષેપ આ સરકાર સામે થયો નથી. કોંગ્રેસના મિત્રો એ ભ્રમજનક માહિતી અને જૂઠાણું ફેલાવી પ્રજાને ગુમરાહ અને ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયાસ કરે છે, જે સદંતર ખોટું છે. તો અહીંયા આપ જોઈ રહ્યા છો જે લોકોમાં જે માહોલ બન્યો અને જે નારા લાગ્યા, કોંગ્રેસ પાસેથી જવાબ લેવો પડશે તે નારાઓનો. ગઈ વખતે
આપના માધ્યમ દ્વારા મારે આજના સંસદશ્રી સાથે ડિબેટ કરવાનો એક અવસર મળ્યો. તે વખતે એમણે એવું કહેલું કે ગ્રાન્ટ ફાળવવી એ તો બહુ સામાન્ય બાબત છે. ખેડા જિલ્લાનો ખેડા લોકસભાના ઉમેદવાર ત્યાંના સંસદ એમણે આ કરવું જોઈએ. મારે એમને એમ પૂછવું છે ગોપાલભાઈ મારફતે કે તમે આ કે પેલું કંઈ કર્યું કે નહીં એની ચિંતા નથી, પણ તમે કહેતા હતા કે ગ્રાન્ટ ફાળવવી બહુ સરળ વાત છે, તો તમારી 3.94 કરોડ ગ્રાન્ટ પાછી કેમ ગઈ? મને એનો જવાબ ગોપાલભાઈ સાથે જોઈએ છે. બિલકુલ લઈએ તેમનો જવાબ. ગ્રાન્ટ પાછી કેમ ગઈ? પાછી જવામાં તો કેટલાક ટેકનિકલ કારણોસર પણ હોઈ શકે છે, પણ 97% વપરાય છે એવું પોઝિટિવ વિચારવાની જરૂર છે કોંગ્રેસના મિત્રોએ. અત્યાર સુધી બધી અહીંયા જે પ્રમાણે યુવાનો પણ છે અને તે યુવાનો અહીંયા મોટી સંખ્યામાં છે, પણ મારે અહીંયા એક વાત એ કરવી છે કે જ્યાં સુધી ખેડા લોકસભાની વાત છે, વિધાનસભામાં સરકારે સ્વીકાર્યું છે કે ખેડામાં રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ નીવડી છે. 0% દર રોજગારીનો છે. એટલે યુવાનો મારી સાથે છે, રોજગારી મુદ્દે તેમની સાથે વાત કરીશું. કેટલી રોજગારી અહીંયા મળી છે ખેડાના યુવાનોને? हमें पढ़ाने के लिए माँ बाप ने भेज दिया घर बार, हमें पढ़ाने के लिए माँ बाप ने भेज दिया घर बार, फिर भी ना दे सकी मोदी हमें रोजगार. મેડમ, રોજગારીની કોઈ તકો ઊભી કરેલી નથી. દર વર્ષે 2 કરોડ રોજગાર આપવાનો વાયદો કર્યો હતો અને આ મોદી સરકાર રોજગારી આપવામાં તદંતર નિષ્ફળ નીવડી છે. અને બીજી વાત મારી એક એ છે કે આજે નરેન્દ્ર મોદી અને સમગ્ર ભાજપ પાર્ટી એમ કે છે કે મેં ભી ચોકીદાર. હું તમારા નારા સાથે સંમત છું, તમે ચોકીદાર છો, 100% ચોકીદાર છો, પણ એક વાત સાબિત કરી બતાવો કે ચોકીદાર ચોર કેવી રીતે છે. નડિયાદ શહેરમાં 300 થી ઉપર ચોરીઓ થઈ છે, તો સાંસદ સાહેબે ડીએસપી ને પોલીસ ખાતાને કેટલી રજૂઆતો કરી કે ભાઈ આ ચોરી થઈ છે, દાગીના ચોરી થયા છે, લોકલ રકમ ચોરી થઈ છે, તો એની કેટલી તપાસ શક્ય થઈ છે. દારૂનો ધંધો થાય, દારૂનો આરોપી પકડાય તો એને સજા થાય, જુગારનો આરોપી પકડાય એને સજા થાય, તો ચોરો કેમ નહીં પકડાતા? ચોકીદાર ભાગીદાર છે અને ચોકીદાર જ ચોર છે. બિલકુલ ચોકીદાર ચોર છે ને અહીંયા નારા લાગી રહ્યા છે. ભાજપ પ્રવક્તા પાસે આપણે જઈશું, તેમની પાસે 70 વર્ષ શાસન કર્યું કોંગ્રેસે બેન. 70 વર્ષમાં એ આ 225 સીટો ઉભો રાખા છે. પપ્પુ કઈથી વડાપ્રધાન બનવાનો છે? એનું ખાનદાન આખું એનું જુઓ તમે. અને આ કોંગ્રેસમાં કેટલી નમાલી છે કે એટલા એફિશિયન્સી વાળા માણસો છે, પણ એમને કોઈને આગળ આવવા જ નથી દેતો આ પપ્પુ. રસ્તામાં ગુલ્ફી ખાશે, આ ખાશે. અને સેન્ટર ગવર્મેન્ટની એટલી બધી સ્કીમો છે, આ લોકોને ખબર નથી કે સ્કીમો એટલી બધી છે કે અમારે આ ગ્રાન્ટ વાપરવી જ પડે એવી નથી. ગ્રાન્ટ એટલા બધા પૈસા આવ્યા છે ને એટલી બધી સ્કીમો ચાલુ કરી છે કે બેરોજગારી કાયમ અનેક ટીવી ચેનલો ડિબેટમાં કોંગ્રેસ વાળા રોજગારીનો પ્રશ્ન લઈને આવે છે. મારે મિત્રોને એટલું જ કહેવું છે, ઉનાળામાં ગરમી ખૂબ પડી રહી છે, એટલે આપણે હળવો ખોરાક લઈએ તો રિયલના મમરા બહુ સરસ આવે છે. એનું કારખાનું અમારા વિસ્તારમાં જ છે. પાર્લેજીના બિસ્કિટ એ વર્લ્ડ ફેમસ છે. એનું જોબ વર્ક પણ અમારા ખેડા જિલ્લામાં જ થાય છે. અને આવી અનેક ઇન્ડસ્ટ્રી અને મોટા માથા એ અમારા ખેડા જિલ્લામાં છે. રોજગારીના પ્રશ્ને બુમરાંગ કરતા કોંગ્રેસના મિત્રોને મારે એટલું જ કહેવું છે, 2009 થી 2014 સુધી સમગ્ર ભારત દેશના મિની અને માઇક્રો ઇન્ડસ્ટ્રીના કેબિનેટ મિનિસ્ટર આદરણીય દિનસા પટેલ હતા, તો તેમણે ખેડા જિલ્લા માટે શું કર્યું? બિલકુલ આ વાત કોંગ્રેસને પણ મારે કરવી છે. કોંગ્રેસ પ્રવક્તા સુભાષભાઈ છે. સુભાષભાઈ, વાત એમની ચોક્કસ સાચી છે. 5 વર્ષ દેવુસિંહ ચૌહાણના, એની સામે 5 ટર્મ દિનસા પટેલની. 5 ટર્મમાં શું થયું? આદરણીય દિનસા સાહેબ કેન્દ્રીય મંત્રી હતા ખેડા લોકસભામાંથી. એ જ્યારે પેટ્રોલિયમ મંત્રી હતા ત્યારે આજે મારી બહેનો જે ગેસનું બટન ખોલીને 5 મિનિટમાં રસોઈ કરે છે ને, એ દિનસા પટેલ સાહેબને આભારી છીએ. આ એક્સપ્રેસ વે પર જે નડિયાદ અને એક્ઝિટ આપ્યું છે, એ દિનસા પટેલ સાહેબને આભારી છીએ. ફેઝ 1 અને ફેઝ 2 આ બંને જીઆઈડીસી એ દિનસા પટેલ સાહેબને આભારી છીએ. જૂની મિલ, નવી મિલ, સીમા, એપ્રલ આટલા ધમધમતા ઉદ્યોગો આ શહેરમાં એ દિનસા સાહેબના વખતમાં હતા, હવે નથી, હવે બંધ થઈ ગયા. એ દુઃખની વાત છે. એ અમની સરકારમાં, અમની સત્તામાં બંધ થઈ ગયા છે. અને એક મિનિટ મેડમ. બિલકુલ ગોપાલભાઈ, તમને કઈ રોજગારી મુદ્દે મારે એક વાત કરવી છે
કે આટલા વર્ષોમાં આપણા ગુજરાતના બે મોટા ઉદ્યોગપતિઓ ધીરુભાઈ અંબાણી અને કરશન કાકા નિરમાવાળા આ બંને આમની સરકારમાં સંઘર્ષો વેઠીને સ્વબળે આગળ આવ્યા. આજના યુવાનોને આ સરકારે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને મુદ્રા યોજના દ્વારા એમને પોતાનો ઉદ્યોગ નાખવા માટેની પૂરેપૂરી સહાય એમને કરેલી છે. અને જે યુવાનો પોતાના સ્વબળે આગળ આવવા માટે છે માગે છે એમના માટે આ સરકારમાં ઉત્તમમાં ઉત્તમ તકો એમને પૂરી પાડવામાં આવી છે. બિલકુલ, તો મુદ્રા યોજના અને યુવા સ્વાવલંબન યોજનાની અહીંયા વાત થઈ રહી છે. મારી સાથે મહેશભાઈ છે. મહેશભાઈ, એકચ્યુઅલી એના યુવાઓને કેટલી રોજગારી મળી છે? ખેડા લોકસભામાં કેટલા રોજગારી આપી શકે તેવા એકમો છે? એકમો હજુ ખેડા જિલ્લામાં અને એમાં નડિયાદમાં એકમો સ્થપાયા જ નથી. પહેલામાં પહેલી વાતે સાહેબ કે રોજગારમાં 50% છોકરાઓને રોજગારી મળી છે. બાકી જ્યારે એડવર્ટાઇઝો આવે ત્યાં 5-5, 10-10 લાખ લોકો એની ઉમેદવારી કરતા હોય છે. એટલે ભાજપ હોય કોંગ્રેસ હોય એને રોજગારી પહેલી આપવી પડશે તો જ યુવાધન ખરાબ સોબતે ચડતા અટકાશે. બિલકુલ, મહિલાઓ વિશે વાત કરીશું. યુવાઓની જ્યાં સુધી વાત થઈ, મહિલાઓ અહીંયા મારી વચ્ચે કેટલાક ઉપસ્થિત છે, તેમને પૂછીશું મહિલાઓની શું પરિસ્થિતિ છે. નડિયાદમાં આરો પ્લાન્ટ રાખેલો હતો તો આરો પ્લાન્ટ નું પાણી ક્યાં ગયું અને એના ભૂંગરા વેચાઈ ગયા તો એના પૈસાનું શું થયું? આરો પ્લાન્ટ નું પાણી ક્યારે મળશે મહિલાઓને? બીજું, ગેસના ભાવ વધી ગયા છે, ડબલ ભાવ કર્યા છે તો ગૃહિણીઓ શું કરે? એને પકોડા વેચવા માટે તમે લોકો મોકલો છો તો તમને શરમ આવી જોઈએ. મોંઘવારી અને આરો પ્લાન્ટ બે મુદ્દા અહીંયા આવી રહ્યા છે, તેમનો જવાબ લઈશું. મોંઘવારી અને આરો પ્લાન્ટ, આ લોકોને ખરેખર તો લોકસભા ક્યાં આગળ લડવી, કયા મુદ્દા પર લડવી એનું કદાચ જ્ઞાન નથી. નડિયાદના લોકલ પ્રશ્નો માટે 2015માં પંકજભાઈના જંગી બહુમતીથી આ નડિયાદની જનતાએ ચૂંટાયેલા છે. 52 કોંગ્રેસના કોર્પોરેટરમાંથી 41 ભાજપના જ છે. અને રોજગારીની મુદ્દાની વાત કરે છે એ લોકોના કોંગ્રેસના એમપીના જે મુખ્યમંત્રી જે નવી યોજના લાયા છે 3 મહિનામાં 280 કરોડ રૂપિયા કઈ રીતે કમાવે એની બેરોજગારીની સ્કીમો ત્યાં ચાલે છે. ત્યાં જઈને જોઈ આવે કે કઈ રીતે બેરોજગારી દૂર થાય. 2014 મને આ કોંગ્રેસના મિત્રોને એવું કહેવું છે કે 60 વર્ષથી એ લોકોએ દેશમાં રાજ કર્યું, હજુ પણ 60 વર્ષ પછી એ લોકો એવું કહે છે કે ગરીબી હટાવો, બેરોજગારી હટાવો. તો એ લોકોએ 60 વર્ષમાં શું કર્યું? નથી ગરીબી હટાવી, નહીં બેરોજગારી. એમના કૌભાંડોના બેન ઇતિહાસના પાના લખા એટલા ઓછા છે. નહેરુના વખતથી કે એ પેઢીઓ ના કૌભાંડો ઉપર કૌભાંડો છે, એમાં કોઈ બાકી રાખ્યું જ નથી આ લોકોએ. અને એ કૌભાંડ ભાજપમાં બતાવો. વિકાસ મોદી સાહેબે જે વિકાસ કર્યો છે એ અત્યાર સુધીની કોઈ પણ સરકારે કર્યો નથી. તમે ગામડામાં જોઈ આવો, જે લોકો લાકડાથી રસોઈ બનાવતા હતા એમને ગેસના બોટલો પહોંચતા કર્યા. કોંગ્રેસે ક્યાંય વિકાસ કર્યો નથી, ભાજપે જ વિકાસ કર્યો છે. બિલકુલ, મહિલાઓની જ્યાં સુધી અહીંયા વાત થઈ રહી છે આપણે પૂછીશું. મારી સાથે મહેશભાઈ છે, તેમને તે મહેશભાઈ, મહિલાઓની જ્યાં સુધી વાત થઈ રહી છે હજુ કેટલું સરકારને કરવાનું જરૂર છે? સરકારે તો પૂરેપૂરી કરવાની જરૂર છે. મહિલા સશક્તિકરણની જ્યારે વાત ચાલે છે ત્યારે મહિલાઓ હજુ ઘણી બધી બેકાર છે અને એમને રોજગારીની તકો જોઈએ, જરૂરી છે, જે આપવી જોઈએ. જી, હું એમના બે સવાલના પહેલા જવાબ આપું. એમણે કહ્યું કે 60 વર્ષમાં કર્યું ને 5 વર્ષમાં કર્યું. હું એટલું જ કહીશ કે 60 વર્ષના શાસન પછી ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ જુઓ, દિલ્હીમાં અમારી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ જુઓ, અને 5 વર્ષમાં એમણે 600 કાર્યાલય બનાવ્યા છે. કમલમ 1200 કરોડના ખર્ચે આ એમણે કર્યું છે. એના વગર એમણે બીજી વાત કરી, કૌભાંડની વાત કરી, અરે પેલા શાસનની વાત કરી. 60 વર્ષ આ દેશના અમે સુશાસન આપ્યું છે. અને ગરીબીની અમે મનરેગા યોજના હેઠળ 12 કરોડ કુટુંબોને ગરીબી રેખાની ઉપર લઈ આવ્યા છીએ. હવે ન્યાય યોજના નીચે 25 કરોડ દરેકના ખાતામાં દર વર્ષે 72,000ની જે સ્કીમ આપી છે, મિનિમમ ઇન્કમ ગેરંટી, એની અંદર અમે 25 કરોડ લોકોને ગરીબી રેખાથી ઉપર લઈ આવવાનો નિર્ધાર કર્યો છે. બિલકુલ, ન્યાય યોજના વિશે તેઓ વાત કરી રહ્યા છે. ગોપાલભાઈ, તમારું શું કહેવું છે? આ જે યોજનાની વાત કરે છે કે 72,000 રૂપિયા અમે આલવાના છે, એ માત્ર ને માત્ર જૂઠાણું જ છે. મધ્યપ્રદેશમાં એમણે બેકારોને ભથ્થું આલવાનું વચન આલેલું. અત્યારે ભાજપે ક્યાંય 15 લાખની વાત કરી જ નથી. ભાજપે માત્ર સરખામણી જ કરી હતી અને પકોડા તરવાનું કહે છે. આજે મધ્યપ્રદેશનો મુખ્યમંત્રી એ યુવાનોને બેન્ડ વાજા વગાડવાની તાલીમ આપવાની વાત કરી રહ્યા છે.
એટલે એમણે પણ કોઈ બાબતે યુવાનો માટે કશું કર્યું નથી ને મહિલાઓ માટે આ સરકારે જો સારામાં સારું કામ કર્યું હોય તો 2.5 કરોડ જેટલા શૌચાલયો આ દેશમાં બાંધ્યા છે, જેથી દેશની મહિલાઓ પોતે શરમ ના અનુભવે અને એની છેડતી અને મસ્કરીના જે બનાવો બને છે એ ઘટે. આ ઉપરાંત ઉજ્જવલા યોજનામાં મહિલાઓના ચૂલા ફૂંકવામાંથી મુક્તિ આ સરકારે લાવી છે, બીજા કોઈએ નહીં. એટલે મહિલાઓ માટે મહિલા સશક્તિકરણની દિશામાં આ સરકારે ખૂબ કામ કર્યું છે. બિલકુલ, અહીંયા કેટલાક લોકો પણ છે, તેમના પ્રશ્નો લેવાની આપણે કોશિશ કરીશું. જ્યાં સુધી ખેડા લોકસભાની વાત છે, પાછળ કેટલાક સામાન્ય લોકો પાસે જઈશું. પ્રવક્તા સાથે વાતચીત આપણે નથી કરવી. જનતાનું શું કહેવું છે, જનતાનું શું કહેવું છે? આપના સાંસદ દેવુસિંહ ચૌહાણ કેટલા સંતુષ્ટ છો તેમના કામથી? આવે છે વિસ્તારમાં? અમે તો ઘણા બધા સંતુષ્ટ છીએ. દેવસિંહની સરકાર એક મોદી સરકાર ફરીવાર એક સરકાર બનશે એવું અમારું માનવું છે અને તેમણે ઘણો બધો વિકાસ આ લોકસભામાં કરેલો છે. બસ આજે 15 મહિનાથી અમારા સીમા લાઇટિંગમાં પછી પગાર થયો નથી અને 6 મહિનાથી પગાર નહીં નાખ્યો, બોનસ બી નહીં નાખ્યું અને રોજગારની વાતો કરે છે. આજે અમારી કંપની બંધ છે, શ્રમ મંત્રાલયે પરમિશન બી આપી નથી. માહોલ જોઈ રહ્યા છો અને જે પ્રમાણે લોકો અહીંયા તમને સુધી પહોંચાડતા રહીશું. તમામ સમાચારો મુકાઈએ બ્રેકમાં.
નમસ્કાર, ફરી એક વખત સ્વાગત છે આપનું. અમે ઉપસ્થિત છીએ નડિયાદમાં. ખેડા લોકસભા બેઠક પર ચર્ચા કરી રહ્યા છે. મારી સાથે જનતા છે, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે અને રાજકીય વિશ્લેષક છે. તેમની સાથે જાણવાની કોશિશ કરીશું ખેડા લોકસભા બેઠકનું ગણિત, ખેડાની વિધાનસભાના વિસ્તારોનું ગણિત, જે 7 વિધાનસભા લોકસભામાં છે તેનું ગણિત, અને અહીંના લોકો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મત આપશે અને 2019 માટે કયા મુદ્દાઓ નિર્ણાયક બનશે. શું ફરી એક વખત 2014ની જેમ મોદી લહેર કામ કરશે કે પછી રાહુલ ગાંધીની આંધી ફરી એક વખત દેશભરમાં જોવા મળશે? તમામ બાબતો પર કરીશું ચર્ચા. સૌથી પહેલા શરૂઆત કરીએ. મારી સાથે રાજકીય વિશ્લેષક છે મહેશભાઈ. કયા મુદ્દા આ 2019 માટે તમને લાગી રહ્યા છે કે સૌથી કેન્દ્ર સ્થાને રહેશે ખેડા લોકસભા બેઠક પર પણ અને લોકસભા ચૂંટણી? ખાસ તો રોજગારી રહેશે, ખેડૂતોના પ્રશ્ન રહેશે, લાઇટ વીજળીના પ્રશ્નો રહેશે, અને દરેક પ્રશ્નોની અંદર હવે માન લો કે જૂની સરકાર પૂરી થઈ છે તો નવી સરકારે આ જે પ્રશ્નો નથી ઉકેલી શક્યા એ પ્રશ્નોના એમણે નિરાકરણ કરવા પડશે ને એની બાંયધરી પ્રજાને આપવી પડશે. કયા કયા પ્રશ્નો લાગે છે કે જેનો ઉકેલ સરકાર નથી લાવી શકી? આમ તો ઉકેલ માટે થઈને તો બેરોજગારીના પ્રશ્નો તો અત્યારે છે જ, ખેડૂતોના પ્રશ્નો તો સળગતા પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો જે ખેડૂતોને પૂરેપૂરી વીજળી અત્યારે મળતી નથી, પરંતુ એના માટે થઈને ખેડૂત જે છે એ ખેતી વિધવા થઈ છે અને ખેડૂત નિરાધાર થયો છે. બિલકુલ, ખેડૂતની વાત છે. જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી ખેડા લોકસભા બેઠક જ્યાં છે નડિયાદ છે, અહીંથી ગોપાલભાઈ મુખ્ય કેનાલો અહીંથી પસાર થાય છે, પછી મહી સિંચાઈ યોજના કે જે અમદાવાદ સુધી પાણી પહોંચાડતી હોય, જે જ્યાંથી મુખ્ય કેનાલ પસાર થાય છે ત્યાંના ખેડૂતોને સિંચાઈ નથી મળતી. સિંચાઈની પૂરતી વ્યવસ્થા કરવામાં આવેલી છે, પણ કુદરતી વરસાદને કારણે કોઈ તકલીફ પડી હોય તો એના કારણે આ ટૂંક સમય માટેનો પ્રશ્ન છે, આ લાંબા ગાળાનો પ્રશ્ન છે નહીં. આ ખેડા જિલ્લામાં ચરોતરનું આ ખેડા જિલ્લામાં સિંચાઈની પૂરતી વ્યવસ્થા છે. શેરડી અને મોર નદીના જે કેનાલો છે એના નવીનીકરણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ આ સરકારે કર્યો છે. બિલકુલ, કેનાલના નવીનીકરણ માટે ખર્ચ થયો છે, પરંતુ એ કેનાલના ખર્ચ પછી ખેડૂતો સુધી પાણી પહોંચ્યું છે કે કેમ? ખેડૂતોને એ પાણીની એ સિંચાઈનો લાભ મળ્યો છે કે કેમ? તે અહીંયા કેટલાક લોકો છે મારી સાથે. શું કહેવું છે આપનું? ખેડૂતોને સિંચાઈનો લાભ ખરેખર મળ્યો છે કે કેમ? હા, ખેડૂતોને લાભ મળેલો છે અને 2,000 રૂપિયા અત્યારે હાલે છે નરેન્દ્ર મોદી સાહેબ, અને દરેક ખેતરમાં પાણી મળે છે અને મોદી સાહેબને અત્યારે વાહ થઈ રહી છે આખા ભારતની અંદર, અને ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછી 300 સીટ લાવવાની છે. કેટલાક વરિષ્ઠ નાગરિકો છે અહીંયા પાછળ અમારી સાથે, તેમની સાથે વાત કરીશું. તમે જે પ્રમાણે તમે આટલા વરિષ્ઠ છો, બંને સરકાર તમે જોઈ, બંને પાર્ટીની તમે અહીંયા શાસન જોયું, શું લાગે છે આ વખતની? હા, ખરું દેવસિંહ ચોક્કસ જ આવશે. ખેડૂતોનું ખૂબ જ કામ કર્યું છે, પાણી બી ઘણું બધું નહેરો ટાઈમસર આપ્યા છે, ટાઈમસર બધું જ કામ થયું છે અને ખેડૂતોને સારું ઉત્પાદન બી થવાનું છે. એગ્રી સંમત છું. બિલકુલ, યુવાનો છે અહીંયા કેટલાક. તમારું શું કહેવું છે? ખાસ કરી રોજગારી આ વખતે સૌથી ઉપર મુદ્દો રહી છે, માત્ર ગુજરાતમાં નહીં ભારતભરમાં. રોજગારી મુદ્દે તો ભાજપ સરકારે એટલી રોજગારી આપી જ છે. હું પોતે બેરોજગાર બેઠો તો અત્યારે હું પોતે રોજગારી કરું છું. હું પોતે અત્યારે મને નોકરી મળી છે અને હું તો માનું છું કે આગામી હજુ 10 વર્ષ 15 વર્ષ હું તો કહું છું જ્યાં સુધી આવે ત્યાં સુધી ભાજપ સરકાર જ આવી જોઈએ અને દેવસિંહ સાહેબ જ આવવા જોઈએ. જનતા બોલી રહી છે, કેટલાક બીજા યુવાનો છે તેમની સાથે વાત. રોજગારી તો ગુજરાતમાં છે જ, પણ લોકોને મહેનત નથી કરવી હોતી. બાકી સીટો તો ખાલી જ છે, પણ કોંગ્રેસ વાળાને ફક્ત બોલવું જ છે કે બેરોજગાર, પણ સીટો ખાલી છે પણ કોઈને મહેનત જ નથી કરવી હોતી. બેરોજગારી મુદ્દે તો હું એ કહેવા માંગીશ કે હું પોતે સિક્યુરિટી કંપનીનો ઓનર છું અને મુખ્યમંત્રી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત મેં પોતે 35 લોકોને નોકરી આપી છે અને જિલ્લામાં સમગ્ર જિલ્લામાં 581 લોકોને નોકરી એપ્રેન્ટિસ યોજના અંતર્ગત મળી છે અને એ એકલી નોકરી નથી મળી, જોડે એ લોકોને શિક્ષણ પણ મળ્યું છે. એટલે આ જે વાત છે કોંગ્રેસના સમયમાં 70 વર્ષથી એમનામ હરામ હડકાની ખાવાની વાત હતી, એને લીધે જ આ કોંગ્રેસ વિરોધ કરે છે. બાકી આ ગુજરાતમાં, ભારતમાં અને બધે જ નડિયાદમાં પણ રોજગારી મળી રહી છે, એટલે ખોટી વાત કરે એ ગ્રાહ્ય નથી. બિલકુલ, એક મહિલા છે અમારી સાથે. જી
વાત કરીએ તો શિક્ષણની, તો આજની જે જ્યારે નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી તરીકે આવ્યા ત્યાર પછી ગુજરાતમાં જેટલું શિક્ષણ સુધર્યું છે, ધારો કે તમે 10મા અને 12ની એક્ઝામમાં તમે જોઈ લો કે પહેલા કેટલા પ્રમાણમાં ચોરીઓ થતી હતી અને લોકો કેવી રીતના પાસ થઈને જે લોકો ખરેખર મહેનત કરીને આગળ આવતા હતા એ લોકોને ચોરી થવાના લીધે કાંઈ મળતું નહોતું. જ્યારે એમણે વધારે શિક્ષણમાં બધી સ્કૂલોમાં કેમેરા લગાયા, એના લીધે જે ખરેખર મહેનત કરીને સ્ટુડન્ટ્સ આગળ આવવા માંગતા હોય એ લોકોને ખરે એવો લાભ થયો. એના પછી વાત કરીએ ઉચ્ચ શિક્ષણની, તો એમાં પણ એમને સારી એવી યુનિવર્સિટીઝ બનાવી ગુજરાતમાં નહીં ભારત લેવલે એમને સારી એવી યુનિવર્સિટી બનાવી જેથી આજના યુવાઓને સારું એવું શિક્ષણ મળી શકે. જી, તો યુવાઓનું પણ કહેવું છે, મહિલાઓનું પણ કહેવું છે કે ટેકનોલોજી જે ભાજપ સરકાર લાવી છે અને તેના લીધે ક્યાંક ને ક્યાંક ગેરરીતિઓ અટકી છે. એક મહિલા અમારી સાથે છે. મેડમે જે હમણાં વાત કરી શિક્ષણની, નડિયાદની પ્રાથમિક શિક્ષણોની વાત કરીએ તો આરટીઆઈના નિયમ મુજબ છેલ્લા 10 વર્ષમાં કોઈ શિક્ષકની વિષયવાર ભરતી થઈ નથી. 1 થી 7 ધોરણના છોકરાઓને એક જ વર્ગમાં બેસાડીને ભણાવવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે કે દેશ સુરક્ષિત હાથોમાં છે. આ માનું ઠીક નથી. આ કાયદાકીય આંકડા બોલે છે. હું મારી જાતે બનાયેલા આંકડા નથી બોલતી. અને 1 થી 7 ધોરણના છોકરાઓને એક કખગ ભણે કે ઇંગ્લિશ કઈ ભણે, એ શિક્ષણની પદ્ધતિ જે છે એ શાળાઓમાં સ્તર થોડુંક નીચું છે, એ સુધારવું જોઈએ. એ મુદ્દો બહુ અગત્યનો અને ગંભીર છે. શિક્ષણનો મુદ્દો લઈ જાઉં છું. બીજું આપ એક મહિલા છો, મહિલા સુરક્ષાને લઈ 5 વર્ષમાં કેટલી સફળ રહી અહીંયા ભાજપની સરકાર? મેડમ, મહિલા પાસે વાત કરશો તો હું પોતે જ એક ઉદાહરણ છું. મારા પર અગાઉ હુમલા થયેલા જ છે, એટલે હું આના અગાઉના ડિબેટમાં હું કહી ચૂકી છું કે મારા પર જ હુમલા થયા છે, પાર્ટીના જ પક્ષકારો દ્વારા કરવામાં આવ્યા છે. એના માટે મેં મુખ્યમંત્રી સુધી ગાંધીનગર જઈને રૂબરૂમાં રજૂઆત કરીને 5 વાર લેખિતમાં મુલાકાત માંગી છે કે હું આરટીઆઈ એક્ટિવિસ્ટ પણ છું અને સોશિયલ વર્કર છું, પણ એમને સૌરાષ્ટ્રના જ પોતાના લોકોના પક્ષના મળવા સિવાય મને મળવાનું મુમકિન એમને સમજ્યું જ નથી. બિલકુલ, બે પ્રશ્ન અહીંયાથી મારી પાસે આવી રહ્યા છે. એક શિક્ષણને લઈને પ્રશ્ન છે, શિક્ષણના પ્રશ્ન માટે જઈશું ગોપાલભાઈ પાસે. અને બીજો પ્રશ્ન મહિલા સુરક્ષાનો, અને બીજું તેમણે વાત કરી છે કે મુખ્યમંત્રી માત્ર સૌરાષ્ટ્રના વિસ્તારોની વાતો સાંભળે છે. બંને પ્રશ્નનો જવાબ લઈશું. ના, એવું ચોક્કસ એવું નથી. આ સરકાર એ ગુજરાતની 6 કરોડની પ્રજાનો વિકાસ અને ઉત્થાન માટે કામ કરે છે. આ સરકાર કોઈ વ્યક્તિ વિશેષ, સમુદાય વિશેષ, વર્ગ વિશેષ, પ્રદેશ વિશેષ કે કુટુંબ વિશેષ માટે કામ કરતી સરકાર નથી. આ સરકારે શિક્ષણ માટે, જો આ જિલ્લાની વાત કરતા હોય બેન, તો આ સરકારે આ જિલ્લામાં 600 નવા ઓરડા બનાવ્યા છે. આ ખેડા જિલ્લાની 4 શાળાઓ રાજ્ય કક્ષાએ નંબર લાવી છે અને આ જ શાળાઓના અહીંના જ શિક્ષકો એ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના એવોર્ડો પણ લીધેલા છે. એટલે શિક્ષણનું સ્તર સુધારવા માટે પણ ઘનિષ્ઠ પગલાં લેવામાં ભરતી નથી થઈ એવું કેવું છે? ભરતી પણ થઈ છે, પણ ભરતી એવી રીતે થઈ છે, મેરિટના આધારે થઈ છે, ટાટની પરીક્ષા લઈને થઈ છે અને બિલકુલ ભ્રષ્ટાચાર રહિત ભરતી થઈ, પારદર્શક રીતે ભરતી થઈ છે. પૂરતી સંખ્યામાં પેપર ફૂટે અને ગેરરીતિ થાય તો એ જ ક્ષણે પરીક્ષા રદ કરવામાં આવે છે અને એના આરોપીઓને જેલમાં પણ આ સરકારે નાખ્યા છે. એટલે એ બાબત પણ સાચી નથી. બિલકુલ વાત કરીશું. અહીંયા કેટલાક મારી સાથે રાજકીય વિશ્લેષક છે, તેમની સાથે પણ તેમનું જે પ્રમાણે કહેવું છે કે શિક્ષણનું સ્તર અહીંનું થોડું કથળેલું છે. ના, શિક્ષણનું સ્તર કથળેલું નથી. શિક્ષણ તો સારું આપ્યું અને એના કારણે લોકો આગળ વધ્યા છે અને એને શિક્ષણની નવી તકો આપવામાં આવી છે. એટલે એ બાબતે તો કહેવું શિક્ષણનું સ્તર કથળેલું નથી. કોઈને ભણવું નથી, એક વસ્તુ આખી જુદી છે. બિલકુલ. તો અહીંયા કેટલાક લોકો મારી સાથે છે જે ક્યારથી હાથ ઉપર કરી રહ્યા છે, તેમને કંઈક કહેવું છે, તેમની પાસે જઈશું. જી, શું કહેવું છે તમે રોજગાર વિશે? હલો, છેલ્લા ભાજપ 2014માં રોજગારીના મુખ્ય વિષયો પર ચૂંટાઈને આવેલી, પણ છેલ્લા 1 વર્ષથી માતરગામ પર જે લીંબાજી પામે સીમા કંપની છે એ એક સડનલી બંધ કરી દીધી. એમની રજૂઆત અમે કલેક્ટરને 5-6 વાર કરી, દેવુસિંહ પાસે પણ અમે 4-5 વાર ગયા, પણ અમને એવું લાગે છે એમને સાંઠગાંઠ લાગે છે એ કંપની ચાલુ કરી શકે છે, એનું પ્રોડક્શન બહાર રહીને કરાવે છે. પણ દેવુસિંહ કે હા, એમણે કોઈ પ્રયત્ન કર્યો નથી અને છેલ્લા 15 વર્ષમાં ખેડા જિલ્લામાં કોઈ એવી નવી ફેક્ટરી નથી આવી અને જે છે એ બંધ કરવાની એની કોઈ પ્રયત્ન ભાજપ તરફથી કરવામાં આવ્યો નથી. અને અત્યારે બી ઇલેક્શન જે રોજગારીની જે વાત કરે છે કે નવી કોઈ ફેક્ટરી ખેડા જિલ્લામાં આવી નથી, તો રોજગારીની વાત કરે છે એનો શું મતલબ?
શિક્ષણની વાત કરું તો શિક્ષણ છેલ્લા 5 વર્ષની અંદર એસ્ટા ટાટ અને ઘણા બધા શિક્ષકોની ભરતી થયેલી છે. આ ખોટી તદ્દન બિલકુલ વાહિયાત વાત છે. શિક્ષકો આજની તારીખમાં ગયા મહિને પણ ખેડા જિલ્લાની અંદર શિક્ષકોની ભરતી થઈ છે, શિક્ષકો લેવાયા છે અને બહુ તદ્દન ખોટી વાત છે. અને તાજેતરમાં હમણાં નડિયાદની અંદર MBBS મેડિકલ કોલેજ મળી છે. આ શું દેખાય છે? આ માત્ર વિકાસ દેખાય છે. જેની આંખો બંધ હોય ને એને કશું જ ના દેખાય. બેન, હું તમને એક એવા મુદ્દા ઉપર વાત કરીશ કે જે લગભગ કોઈ કરતું નથી. જેમ કે આપણા સરકારની એક ડિપાર્ટમેન્ટ છે, એ રેલવે ડિપાર્ટમેન્ટ છે. આજે એ રેલવેમાં એટલું બધું નવીનીકરણ અને આધુનિકરણ થઈ રહ્યું છે. હું નડિયાદની વાત કરું ને તો આપણા દિનસા સાહેબ હતા. હું પોતે રેલવે પેસેન્જર એસોસિએશનનો પ્રેસિડન્ટ છું. અમે એટલી બધી ડિમાન્ડ મૂકી હતી. અમારા પશ્ચિમમાં પાર્કિંગ નહોતું, અમારા પશ્ચિમ વિસ્તારમાં ટિકિટ બારી નથી, સ્વચ્છતા નથી. અમે સિનિયર સિટીઝન માટે લિફ્ટો માગી હતી, એ આજ દિન સુધી પૂરી નથી થઈ. પણ જ્યારથી મોદી સરકાર આવી છે ત્યાર પછી અમારી દરેક ડિમાન્ડ પૂરી થઈ છે. આજે નડિયાદ રેલવે સ્ટેશન પર સિનિયર સિટીઝનને દાદરા ના ચડવા પડે એમના માટે લિફ્ટની સગવડ કરી છે. અને હવે તો 2 પ્લેટફોર્મ પર લિફ્ટ થઈ રહી છે. ઇવન સ્વચ્છતા છે, સાહેબની ગ્રાન્ટમાંથી પેસેન્જરો માટે બાકડા મૂક્યા છે. અને પશ્ચિમમાં જે તકલીફ પડતી હતી ત્યાં ટિકિટ બારી બી થઈ ગઈ છે. જી જી જી, આપના માધ્યમથી ખૂબ ગંભીર પ્રશ્ન આજે મારે મૂકવો છે. દેશ અવિરત ફાસ્ટ ટ્રેક પર વિકાસની ગતિથી આગળ વધી રહ્યો છે. કેન્દ્રમાં માનનીય મોદીજીના નેતૃત્વમાં આ દેશે છેલ્લા 55 વર્ષમાં કેન્દ્રની કોંગ્રેસ સરકારે જે વિકાસ નથી કર્યો આ 55 મહિનામાં કરીને બતાવ્યો છે. અને સવિશેષ વાત એ છે કે સૌપ્રથમ એ આપણો દેશ હોવો જોઈએ, આપણું રાષ્ટ્ર હોવું જોઈએ. અને રાષ્ટ્રવાદના સ્વાભિમાનને સમગ્ર વિશ્વ ફરક પર જો કોઈએ પ્રસ્થાપિત કર્યું હોય તો તે નરેન્દ્રભાઈ મોદી અને ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે. બિલકુલ. તો રાષ્ટ્રવાદનો મુદ્દો પણ અહીંયા સામે આવી રહ્યો છે અને રેલવેના જે પ્રમાણે સરકારની સિદ્ધિઓ ગણાવી, પરંતુ એક પ્રશ્ન ત્યાંથી હતો માતરમાં ઇન્ડસ્ટ્રી બંધ થવાનો. એમની રજૂઆત તો સાચી છે, પણ જે સીમા કંપની છે એ ગવર્મેન્ટ દ્વારા ચાલતી કંપની નથી કે જેને ગવર્મેન્ટે બંધ કરી હોય. એ પ્રાઇવેટ ઓનરો દ્વારા ચાલતી કંપની છે અને પ્રાઇવેટ ઓનરોને કેટલીય જાતના પ્રશ્નો ઉપસ્થિત થતા હશે, એના કારણે એ બંધ થઈ જશે. પણ અમારી પાર્ટીની ને અમારી સરકારની સહાનુભૂતિ એમના પડખે છે ને કંઈક ને કંઈક આ પ્રશ્નનો નિવેડો આવે એવા અમારી સરકારના પ્રયાસો રહેશે. બિલકુલ. તો આપણે વાતચીત કરી ભાજપના પ્રવક્તા સાથે અને અહીંયા જનતા સાથે અને સાથે જ રાજકીય વિશ્લેષક સાથે તમામ લોકોનો જે મત છે તે તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કર્યો. નડિયાદમાં અમે આજે જે ખેડા લોકસભા બેઠક વિશે ચર્ચા કરી, ખેડા લોકસભાના સમીકરણો, દેશના સમીકરણો, આ વખતે રાષ્ટ્રવાદનો મુદ્દો સામે આવશે કે પછી ન્યાય યોજના બાજી મારશે, તમામ જે પરિણામો જ બતાવશે. હાલ મને આપશો રજા, આપ જોતા રહો ઝી 24 કલાક. નમસ્કાર.